ત્યારબાદનો મસ્ત મજાનો પ્રશ્ન છે, મીનામાટા રોગ થવા પાછળ કયું રસાયણ જવાબદાર છે? મર્ક્યુરી, લેડ, કેલેડિયમ કે બેરેલિયમ? મીનામાટા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ આ મીનામાટા છે ને શહેર છે, ક્યાંનું છે? તો કે જાપાન છે એનું શહેર છે. હવે આની અંદર થયું હતું એવું કે ભાઈ ફેક્ટરીની અંદર છે ગંદુ પાણી આવી ગયું હતું કે જેની અંદર શું ભળી ગયું હતું? તો કે પારો છે ભરી ગયો હતો. પારો. તો પારો છે એ બળવાથી છે શું થયું? તો કે ત્યાંની છે જે માછલીઓ હોય ને એ માછલીઓ છે દૂષિત થઈ ગઈ. અને માછલીઓ જો દૂષિત થઈ ગઈ અને આ જે માછલીઓ છે એને બીજા લોકોએ ખાધી. હવે એને ખાવાથી માછલીઓ દૂષિત હતી એટલે એ લોકોને છે રોગ થયો. બરાબર, ચેતાતંત્રનો છે એ રોગ થયો. તો એને જે નામ આપવામાં આવ્યું મીનામાટા છે રોગ નામ આપવામાં આવ્યું. એટલે આપણો જવાબ શું આવે? પારો. પારાને છે એ શું કહે છે? તો કે મર્ક્યુરી છે એ કહે છે. શું કહે છે? મર્ક્યુરી છે એ કહે છે. અને આ જે લીડ એટલે શું થાય? તો કે શીશુ. આનાથી પણ એક રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગે મગજ અને કિડનીને નુકસાન થાય છે, પણ આનાથી છે એક મેઇન રોગ છે એનિમિયા છે થાય છે. એનિમિયા એટલે શું થાય? તો કે લોહી છે એ ફીકું પડી જવું અથવા લોહી છે એને ઉડી જવું. પછી છે આ કેડમિયમ નથી, એક કેલેડિયમ છે, પણ એક કેડમિયમ થી છે રોગ થાય છે. કેડમિયમ. જો કેડમિયમ હોય ને તો કેડમિયમ થી એક રોગ થાય ઇટાઈ. શું કહેવાય એને? ઇટાઈ કહેવાય કે જેનાથી છે એ હાડકા નબળા પડે. હાડકા છે નબળા પડે. અને એક બ્લુ સિન્ડ્રોમ કરીને છે આવે છે એ નાઇટ્રેટ તરીકે આવે છે. રેડી? હાલો, ગુડ મોર્નિંગ.